કેટલા વાગ્યા છે પણ મારો બેટો દેખાય છે બહાર પાછું મને ફોન કરીને કહું તું ફટાફટ આવજે પણ એ પોતે જ મોડો નીકળે બહાર હું જોઉં કેટલા વાગે બહાર નીકળે અહીં ઉભો રહીને રાહ જોઉં તારી બોલ હા જોઉં કેટલા વાગે બહાર નીકળે લંગડા તને ચાંદનો ફોન કર્યો તો હજુ તું હવે આવું અલ્યા મૂર્ખા હું ચાંદનો આવીને બેઠો તને ખબર છે હવે તું શીખર તને ડોસી હું ખવડાવીને પેલી એ કરે તે એની ચોટે ડોસીને જોડે લે અલે પણ અહીં હું લે ચોટી રહ્યો તો હું મહી રાહ જોતો તો તારી અરે તારે તો મય રાહ જોવાની તને ખબર છે કે આપણે ધંધે જવાનું છે તે બહાર ઉપર એક અંદર રહેવાનું લે તારે લે અલે પણ બાયનું ખખડાવું તું ખરું એટલે હું લે કકડાવું લે બાયણું લે અલે ખખડાવું મને ખબર પડે ને કે તું આવ્યો હું હવે બાયણું છે ને મળેલું બહાર આવીને ઉભો રહેતો હોય તારે એક વાત કહું તારે તો રોજનું રહી છે તારે સાચું કહું જાણ હોય તને આગળ બોલાવો મારે ઘેર આવવાનું અલે પણ હંગત જતો હતો આવું પર બોલાવે એમાં હું હવે કોક દારો આપણને પેલી નોકરી લાગી છે એ તું મને લાગે ખોડાવનાર લાગલ રે તું હા અલે હા લે હેડ જલ્દી આપણે આજ મોડું થઈ ગયું હા અને પેલો હું નામ પેલો બાલો અલે એને કઈ નહીં આવ્યો તું અને ઢવા ડેન લે અને એને ઘેર જેમ બાર લે ઘેર અલે કેટલી બૂમો પાડી પણ જો હરામ જો ઉભો રાખ્યો લે અલે એ તો તને ખબર હે એ ઊંઘ્યો હોય ને એના ઉપર તું આખી ડોલ ભરીને વેડી દઉં ને તો એ હરામ બરોબર તો ઊભો થાય તો અલે પણ હવે હું મોટી આવી લે હવે જો આમાં નોકરી છે નાઇટની બરોબર આ મારો બેટો એ હોઈ જાય તો કોઈક ચોરી કરીને આપણે પાલ ટોળ ના કરી લે અલે નોમ આપણું જ આવે ને કે તમે કરો હોવું લે તમને એક જ ચોકીદાર રાખ્યા હતો એક કામ કહું એક વાત કહું તને આપણે છે ને આપણે બે જણા હેડીએ એને આવોટ આવો અને એનું કામ આપણે કરવું પડે ખબર છે ને હા એ વાત સાચી છે બોર ને બોર આપણે રાતે ચાલુ કરવા જવાનું હા થાય એ જ ને આપણે હેડ ને એને આવોટ આવો આપણે ઓલી નોકરી નહીં કરતો હેડ ને આપણે તો જઈએ હંગાત તો કરો લે તો ના થાવ બે જણા અલે હું કરું હું લે તું ટાઈમ તો તારો આ ટાઈમ આવવાનું અલે પણ મારા ઘેર મારો આડું આવ્યો તો ને એટલે મોડું થયું મારે લે અરે તારો હાડું શીખે હેચી વેચી શીખે હટી લાટે શું કરવા આવે તારા હાડું લે મારા આડું છે અમે યાર થોડો ડખો છે જમીનનો હમણાં પૈસા આવવાના છે લે અલે પૈસા આવવાના તારની વાત તાને પણ અત્યારે નોકરીના ટાઈમે તો તું ટાઈમે આવી યાર અલ્યા નોકરી બધી વાત તારી સાચી પેલા ભાઈ પણ પેલા શું થોડા આવવાના છે ને એટલે રહેવું પડે જોડે અલે અમે તારી રાહ જોઈને બેહીએ તો પેલો નોકરિયાત અમને કાઢી મેલા અલ્યા પણ થોડી રાહ જોઈ લે લંગડા થોડી રાહ નહીં જોઈ શકતો તું એ ભટકું બાળી લે ઘરે જેટલી બૂમો પાડી પણ હવે દોગણો તો તું બોલો તો મોઢા મારી લે હા પણ અલ્યા ઘરનો દરવાજો બંધ હતો અંદર એસી ચાલુ હતું એટલે ના સંભળાય ઓ તારી એસી એક તો 3 મહિનાથી આપણે નોકરું મળ્યું છે અત્યારે આખો દાડો રખડી ખાતા હતા હવે તું એક તો મોડું આવે અને હેચી વેચી એક તો નોકરું જતું રે હાથમાં લે એટલે કલાક ઘેર એમાં મોડું થઈ ગયું વાત કરે છે અલ્યા જોટો ઘણો આમ 11:30 ઢમાયા આપણને ટાઈમ શું મળેલો 10 વાગ્યાનો ટાઈમ મળેલો અલ્યા થાય તો રાખશે નોકરી રાખવા ને કોઈ નહીં તાર તો તાર હાટું જમીન વેચે તારો રૂપિયા હવે અમને કોણ હાલશે લે હાડે હેડો હેડો તાર હેડો, ભાઈ હા મો પોરું રાખજો હો કેમ ગરીબ થવાનું હોય તમારું એટલે હું કોઈ નવું કોઈ લાવો કુલે તમે કોઈ વઈ યાર હું લાવો નવું આ આપડે મારો છોકરો નહીં હા એવો હા એને બાઈક લઈ આલું તું વાંટ કરો હા અરે પલભાઈ અલ્યા છોકરાનો અત્યારે બાઈક ના લઈ લાય તમે મૂર્ખા છો લે અત્યારે ભણવાનો ટાઈમ છે છોકરાઓનો લે અલે એ તો ભણશે તેને ટાઈમે બાઈક ચલાવે ભણશે ખરી આગા પાછું ટોપું ટયું કરવું હોય તો ખેતરનું થાય ને યાર 4 બાર લાવ્યું હોય તો અલે પલભાઈ વાટ કહું તો મને આ છે ને બાલો 1 નંબરનો લુખવાટ છે અને બરટા તો વઢા કરે આપણે કોઈક નવું વસ્તુ લાવીએ ને એનો શેઠ તો લોહી ભરી જતું હોય મૂર્ખાનું લે વાત સાચી યાર હા અમાર બાજુ પેલો ભાઈ સાયકલ લાવ્યો તો ને હા. મંગો હા ચેટલો ડાજે બરસ આમ જોતો હોય ને આમ ફૂટતો હે આમ. અને બીજું શું ખબર હે હા રાતે જઈ ને હવાન પંચર ને એવું બધું કરી નાખતો તો આવી હા આટલો બરી જાય હે લે ખોળા હા અલ્યા પલ્યા માર નામ જમ દે એવું લે તું ભારે તો છું લે આ તો એવો જ છું ને ભારે તો મીએ અલ્યા લાયાલું તો લાયા કોઈ નહીં મારા ઓલે નહીં લાયાલ તો વાત કરે છે અને એક વાત કહું પલભાઈ જો માં નકલો છે ને નકલો હવે એ 12-5 થઈ ગયો બરોબર બરાબર હવે માં હારી કરી ને માં હારણ ફોન આવ્યો તો માં હારણ ગયા હતા
કે આ છોકરો કે 12 પાસ થઈ ગયો તે કે આપણે દૂધની ડેરી છે બરોબર કેનની એ આગળ કે મોકલી લો મારા જોડે એટલે 20,000 રૂપિયા પગાર આલું તે મંડો આનંદ આવી ગયો હું કહું આપણો છોકરો 12 પાસ કર્યો તે હવે આપણે શાંતિ કમેન્ટ બેસી દેવું હોય ને અને 20,000 પગાર હું ખોટો હોય યાર સારું જ કહેવાની યાર પછી લોકો આટલા કરિયાના નોકરી કરે ને તો 10,000 રૂપિયા મોણ આલે યાર એટલે સારું લે પણ એમાં કે કરે શું આવે તારે લે એટલે પણ એટલી પૈસા ની બળતરા થાય તને લે અલે ખોરભાઈ હા આપણા ગામમાં જોયું હે શું હાઉસ સ્પીકિંગમાં કેટલા જણા જાય હે જો લેડીઝ જાય હે જેન્ટ્સ જાય હે. અને પોત 7,000 રૂપિયા પગાર હોય છે યાર અને સવાર 9 વાગે જાય તે હોજે 5 વાગે આવે હે એટલે સારું એ કે ના કરે એટલે મોડું થાય હેડો ના સોના મનાવો હેડો હે ને લે હેડો તારના ઉભો રહે, વાતો કરે ખબર નહીં પડતી લે લે ઉભો લે એ લુખવાણ અલે ઉભો થાને હું પેડી રહ્યો લે પીપી લે એટલે એ લંગડા હા એટલે આ તો દારૂડિયો છે લે આ ગોમની ઉભેટ છે આ તો અલે એ ખોરભાઈ આ તો પીતો શીખ્યો પણ આખા ગામના છોકરો નોને તો રવારે ચરાયા ને બધાને પીતા શીખવાડી દીધા મને હે તો એટલે ખોરભાઈ તમે આમાં હાથ મિલાયા થોડી મને બેહી પી દારૂ પીપીને બેહી ગયો ચો પેલા ભલાભાઈ નહીં હા ભલાભાઈ ને પેલા કરશનભાઈ હા એમના 2 છોકરા કેવા મસ્ત નોકરી જતા હતા અને કેટલો મસ્ત પગાર હતો 15,000 પગાર હતો પણ ઓના રવારે ચર્યા ને ઓના સંગે ચરે ને તો એ પીતા થઈ ગયા અને રખડતા થઈ ગયા બોલો આ બધા છોકરાને આ બગાર હાઈ રહ્યો શું વાત કરે લે તો હા લે મૂર્ખા અરે તું આખા ગામના છોકરાઓ તું બગાડવા બેહી ગયો લે એટલે પોતે પીવો રે પડ્યો રે ને પણ ગામની પ્રજા હું લે બગાડે મૂર્ખા એટલે ખોરભાઈ પણ તમારે ચો જવું એમ કોની યાર અલે તારી રિક્ષા બેહો કોણ લે તારા પીધા પહેલા ઠેકાણા છે ગવર્નર પકડવાનું એટલે ખાલી ગવર્નર પકડું ને હા તો હવે બુલેટ ટ્રેન ની જેમ જાય ખબર હે એટલે હું તાર તો અમારું અમને ઉડાડી જ મેલવા ઉપર પોતા કેવા હે કીધું તું સોનો મુનો બેહી રે યાર તમને જગ્યાએ પકડીશ એટલે કોઈ અમાર પહોંચવું નહીં ભાઈ આપણે હેડીને હેડો બરાબર છે એટલે એટલે બેહી જાઓ અરે મૂર્ખા અમાર નહીં બેવું તારા કહેવાનો મતલબ એમ છે તારા ખાડા નાખવાના તારે એમ? એટલે આપણે ખાડામાં ચો નાખવાની વાત કરું હું હા ખાલી હાથમાં ગવર્નર આલો જો બાપના બોલતી આમ રમણ ચક્કર જાય કે નહીં તારા કરતી તો અમારા છોકરા હારા એ નોકરી ધંધે વર્ગી જાય ને 20,000 રૂપિયા પગાર લાવતા થઈ જાય ને આખા ગામમાં ચોય રાન નહીં અને આમ ગોમ પડે ને કે ભાઈ પેલા ભાઈનો છોકરો એટલે વાત જ ના થાય કે એવી તો આમ વાતો થતી હોય અમારા છોકરા શું કેવું ખોર ભાઈ અને બધીમાં તારી સાચી વાત આપણા છોકરા ઓનાથી 5 વર્ષ નેના બરોબર પણ મારા બેટા એમની ધંધે જતા રહે અને ધંધે સીધા ઘેણ આવો ઓના જેમ થોડી પી નાખો લાવો રખડીને બે પડી રહેવાનું ભાઈ આ તો જો આ તો પડી રહ્યો હોય અલે કાલ તો પેલા ઉકેડે એમ પડી રહ્યું આટો લે બંધ ખોરભાઈ બલભાઈ તમારો છોકરો છે દેવલો હા દેવલો અને તમારો પેલો ઠેંગડો હું નામ તને ખબર ટાંગર ને નાગલો? હા એટલે આ હું વાત કરું તમને રિક્ષા લઈને હું બેઠો હતો ને હા ત્યાં મારા જોડે આવ્યા હતા હા કે મને હે ને ફરવા જઈએ તા જો રિક્ષા છે મેં કીધું હેડો તે એક વાત કહું અમારા છોકરા છે ને દારૂ ને વંગર તો કોઈ દિવસ ના ઓલે મૂર્ખા શાંતિ જ રાખ પણ શાંતિ રાખ હું સાદો હતો એ વખત હા આયા મને કે હેડો મને ફરવા જઈએ હું તો શું કરવા ના પાડું હમ કોકરિયા લઈ ગયો રિવરફ્રન્ટ લઈ ગયો ફરાઈને આવ્યો મારો ટાઈમ પીવાનો થઈ ગયો હા હું તો પીવા બેઠો હા રિક્ષા એ બે પાછળ બેઠા આમે લપજબ જીપ કરતા હતા આમ એ બધું આ બેન ઈચ્છા છે ચાખવાની ચખાડ્યું હમ ફૂલ ટાઈટ કરી દીધા ફૂલ ટાઈટ કરે ને પછી ઝઘડવા માંડ્યા રિક્ષામાં યાર મારા રિક્ષામાં ઝઘડવા માંડ્યા હમ હું તો પેલા ઘરની કેનાલ નહીં હા. ત્યાં ઉતારી નાહી આવ્યો હા ગંને કેનારે એટલે એ મૂર્ખા અલે તને ખબર છે એ કે હું થાય એટલે તને અલે આ તને હજી મૂર્ખા ખબર નહીં એક તો તાણી એ ન મને પડે તાણી ઉઠાય. એક તો જો હોય તો જો હોય તો ભાઈ ઉઠાઈને આવતો એટલે તને ખબર પડે લે લે, લગડા, લે. ખબર પડે લે ખબર પડે લે તને અલે, આવું ગાવું જોઈ દેવાનો દેવાનો એમ નહીં, પણ ગરમ બીજો પીકો આવે કે નહીં પણ એ બે ઝઘડતા હતા, હું શું કરું હું તો ઉતારી એ નાખતો. પલ્લે અરે પણ તું લઈ ગયો તો હાથમાં નીકળી એ
એ તેલ વાળા છે આપણે છોકરાનું આપણે જોવું પડે આમાં મોટા તેલ લે ઘરની કેના લે ને લે કને કેનાલે ઉતારે જાન ભાઈ સાચું જવું બોલું ને ઓલે તારે જવું જ એ તું હેડો પેલો ફટાફટ એ હું ચૂલિયા કહેતો ખરા અલે તને આગળ કહું એમને તું હેડ મહાભારત જુડવા મંડ્યા ઓલે. તમારા છોકરા બગડેલા એમાં હું શું કરું હે ગોરભાઈ આ તો જો લોબા લ થઈ નહીં પડ્યા છે લે. અલે પણ પાંચ ચોય પડ્યા અલે દાદાની જગ્યાએ આવીને પડ્યા હા તો લે એ ઊભા કરો ઊભા એ કરો નાના અમાર છોકરો છોડજો હો માફ કરી દેજો દાદા આ તો છોકરો હો અમને ખબર નહીં પડતી દાદા ઉભા કરો ઉભા કરો ઉભા કરો બધા. અરે આપલને છોકરો તો ખાઈ ખાઈ પાટા જેવો થયો ઓઠે એ બોલા અલે એ મારા લે આપણે અલે લે મરી ગયા અલે તારા છોકરાને પકડ લે. અલે ગોરભાઈ પકડ લે તારા છોકરાને પકડ લે. લે છોડા લે એ અલે છોડો ને. અલે મરી જાય લે. અલે ચોર લે અલે ખોરભાઈ ભાઈ, ભાઈ, શું એ. કરી આવા? કોણે છે ને પલભાઈ કોણે નાવા ને તો ઘોમો હોય ને ત્યાં કો બટાઈ હેડો હા એ વાત સાચી છે ખોરભાઈ. લઈ લો, લઈ લો. ચોર નાખી યાર. લઈ લો. લઈ જાઓ. એ માના આમ પકડજે આ પલ્લે વાળો તો ખરેખર પાંડા જેવો થયો એ લોકોણ ઉઠ એ થાવ સલ્યા પણ આ દારૂ ને ઓખો તો ખોલ પેલા જોતો ખરો લે હું કોલ ભાઈ યાર હિચકારા કરી રહ્યો કોણો મોણો રિક્ષા કર ને તું લે તમાર જો જવું છે આ જોતો ખરો મૂર્ખા હું કરીને આયા તું લે હા આમ જો ખાલી એમની હાલત એટલે પણ ટેટા જેવા થઈ ગયા લે અગ્રજ. ખરેખર ટેટા જેવા થઈ ગયા કોળભાઈ અને આ તું મને કાળો ના કરે લે મૂર્ખા તને ખબર છે તું શું કરીને આવ્યો હું કરીને એટલે મૂર્ખા તું પેલી કેનાલે તું ઉટાડી હા. અને તને ખબર કે વર નીચે ઉઠાયા શું થાય અરે ઢાઢિયા ના હોય ને ઢાઢિયાનું સહન થઈ રહ્યું એ તો હારું વખત જીવતો પાછા લઈને આવ્યો હવે તું રિક્ષા કર અને અમારે છે ને ભાઈ ભુવનવા લઈને જવું લે કોળભાઈ હા પેલા તો મને એમ કહો ચા ધાર્યા દાદા અને આ અલે તને નહીં ખબર લે પેલા ધારિયા દાદા ઈકલ પીવા વાળાને કોઈ હાજર નહીં મિલતો. તો હું કરવા ટેટા જેવા થઈને છોકરાઓને મોકલો છો ખર શરમ નહીં આવતી અલે પણ તને શરમ નહીં આવતી આ છોકરાને પીવડાવતે. મેં જો પીવડાયું અને મૂર્ખા તળા લીધે તો છોકરો બગડે ને ગોમના ને મૂર્ખા એ ખોભાઈ પેલા તો હે ને આમ વ્યવસ્થિત બોલજો ઓ એ કામ કર લે હું કર લે એવું લે હમણાં એક કે ફેટે હમણાં પારો રિક્ષામાં કોઈ ગાલે લે ભાડું આલવાનું બીજી મગજમારી ના કરજો બોલો અને કીધું જ કરું લે મફત તોડ તને લઈ જવાનો લે હું તને કીધું ને ભાડું મળી જાય આ ભુવા જોડે લઈ જવા તું ફટાફટ રિક્ષા કાઢે હા તો લઈ જાઉં છું બે હા. હો. એ હા. શું કરો લેવડો. ટેટા જેવો કરી લાવો છો લે, અલે મૂકો ભાઈ, આવો તમે. હા મૂર્ખા જેવો છે ને લે. લે.